ગિરનારની ગોદમાં 5 દિવસીય શિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન થયું. ગુજરાતમાં આવેલ જૂનાગઢ શહેર, જ્યાં ગરવો ગિરનાર આવેલો છે, આ ગિરનારની ગોદમાં 5 દિવસીય શિવરાત્રી મેળાનું આયોજન થાય છે. જેમાં નાગા સાધુઓના અખાડાઓ આવેલા છે, જેમાં સાધુઓ ભોજન ભજન અને ભક્તિથી શિવરાત્રીના મેળામાં ધૂણીઓ દખાવે છે. ગિરનારની ગોદમાં સિદ્ધ 84 નવનાથ અને 52 વીર અને 64 જોગણીઓનો વાસ છે. આવી ધીંગીધરામાં સાધુઓના 13 અખાડા આવેલા છે, જેમાં શ્રી પંચદશ નામ જૂના અખાડા, અગ્નિ અખાડા, ગોદડખાડા, કિન્નર અખાડા આવા અનેક અખાડાવળ આવેલા છે. તેમજ જેવો નામનાઓ કામેલા છે તેવા કલાકારોની રાવટીઓ પણ આવેલી છે, જેવા કે કીર્તિદાન ગઢવીનો શિવ ઉત્સવ, તેમજ રામદાસજી બાપુનો ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, આવા અનેક ઉતારાઓ પણ આવેલા છે. આ ઉતારાની અંદર 24 કલાક ભજન, ભોજનના કાર્યક્રમો યોજવામાં આવે છે. ગિરનારની ગોદમાં આવેલ દામોદર કુંડનું અનેરું મહત્તમ છે, જેમાં મૃત્યુ પછી વધેલા શરીરના ફૂલ એટલે કે હાડકા દામોદર કુંડમાં પધરાવાથી મોક્ષ મળે છે. તેમજ આ કુંડની અંદર સ્નાન કરવાથી ભવના પાપ પણ નષ્ટ પામે છે. શિવરાત્રીના મેળામાં દેશ વિદેશથી અનેક સાધુ સંતો, ભાવિ ભક્તો આવે છે અને ભજન સાધુ સંતોના દર્શન કરી આશીર્વાદ મેળવે છે. શિવરાત્રીના દિવસે નાગા સાધુઓ દ્વારા રવેડી કાઢવામાં આવે છે. આ રબડીમાં અને સાધુઓ પોતાના કરતબો બતાવે છે. છેલ્લે ભવનાથમાં મંદિરમાં આવેલ મૃગી કુંડમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધે છે. 5 દિવસ શિવરાત્રીના મેળા દરમિયાન ફાયર બ્રિગેડ સ્ટાફ, ડોક્ટરી સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા પધારેલા તમામ ભાવિ ભક્તોને કોઈપણ જાતની મુસીબત ન આવે તે માટે ફળે પગે રહીને 24 કલાક નજર રાખવામાં આવે છે. તેમજ મેળા દરમિયાન પ્લાસ્ટિકનો કચરો ન થાય તે માટે ફોરેસ્ટ અધિકારી દ્વારા સાવચેતી રાખવામાં આવે છે. શિવરાત્રીના મેળા દરમિયાન આશરે 12-13 લાખ ભાવિ ભક્તો ઉમટી પડે છે, જે શિવરાતનો મેળો કરે છે અને દામોદર કુંડમાં સ્નાન કરી પુણ્યનું ભાથું કમાય છે. કેમેરામેન હિતાર્થ બારોટ, રિપોર્ટર વિમલ બારોટ, જૂનાગઢ.